સુરત મહાનગરપાલિકાની સિટી બસ રૂટ નંબર 207 ચોકથી વૈષ્ણોદેવી ટાઉનશીપને સુડા સંસ્કૃતિ આવાસ સુધી લંબાવવામાં આવ્યું હોય, જેનું ફ્લેગ ઓફ શનિવારે સવારે ધારાસભ્ય પુણેશભાઈ મોદી અને જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેના હસ્તે કરાયું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ટ્રાન્સપોર્ટેશનમાં સુવિધા મળે તે માટે સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરાઈ છે, જેનો હવે રૂટ પણ વધારે રહ્યો છે। ત્યારે સુરત મનપા સંચાલિત સિટી બસ રૂટ નંબર 207 જે ચોકથી વૈષ્ણોદેવી ટાઉનશીપ સુધી દોડે છે, તેને સુડા સંસ્કૃતિ આવાસ સુધી લંબાવવામાં આવી છે, જેનું શનિવાર 17મી મેના રોજ ધારાસભ્ય પુણેશભાઈ મોદી તથા જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેના હસ્તે ફ્લેગ ઓફ કરાયું હતું। તો આ સમયે અનેક મહાનુભાવો સહિતનાઓ હાજર રહ્યા હતા। શહેરીજનોને સુરત મહાનગર જે રીતે વિકસિત થઈ રહ્યું છે, યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે। મેટ્રો ટ્રેન પણ ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે। અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે। ગુજરાતની બહાર જવું હોય તો यहाँ ડોમેસ્ટિક એરપોર્ટ હતું, હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે। દેશ અને દુનિયામાં જઈ શકાય એ કનેક્ટિવિટી સુરતને મળી છે એરપોર્ટના માધ્યમથી। સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એમાં લગભગ દરરોજ 25 લાખ મુસાફરો મુસાફરી કરે છે। એ જ રીતે મહાનગરમાં પણ બીઆરટીએસ સિટી લિંક દ્વારા શહેરનો ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે। એક સામાન્ય પરિવાર, ગરીબ પરિવાર આવાસમાં રહેતું હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને સુરતના કોઈ પણ ખૂણે ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે। ત્યારે આ બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો, ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી। એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એમના કામને બિરદાવું છું। અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસનો શુભારંભ થયો છે। આ નવા વિસ્તારને મહાનગરોમાં એકબીજા વિસ્તારને જોડતું આ બસ એ આપણે સૌને એક ટાટરે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું છું।